પૂજ્ય સંત હરિદાસજી મહારાજની પ્રેરણા તથા ભગવાન ઓધવરામજી મહારાજ, ભગવાન વાલરામજી મહારાજના આશીર્વાદથી માંડવી તાલુકાના મોટી ભાડઈ ભાનુશાલી મહાજન અને યુવક મંડળ મુંબઈ દ્વારા નિર્મિત ઓધવધામ ખાતે વિવિધ ધાર્મિક પ્રકલ્પો શરૂ કરવામાં આવ્યા છે. અત્યંત રમણીય વાતાવરણ વચ્ચે આવેલા ધામમાં ગત તારીખ 28મીથી દૈનિક ઓધવ પ્રસાદનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થા હેઠળ દરરોજ સવારે 8 વાગે આરતી બાદ 9:30 વાગ્યા સુધી પ્રસાદ રૂપે શીરો પીરસવામાં આવશે. ઉપરાંત દરરોજ સાંજે 7 વાગે આરતી બાદ પણ નિત્ય પ્રસાદની વ્યવસ્થા રહેશે. સનાતન ધર્મના તમામ યાત્રાળુઓ માટે સવાર અને સાંજ ભોજનની કાયમી સુવિધા શરૂ કરવામાં આવી છે, જેનો લાભ લેવા તમામ ધર્મપ્રેમી ભાઈ બહેનોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ધાર્મિક પ્રવૃત્તિઓના ભાગરૂપે દરરોજ રુદ્રાભિષેક તથા ચંડીપાઠના અનુષ્ઠાનો પણ કરવામાં આવશે. પ્રથમ દિવસે ગાંધીધામથી આવેલા શ્રદ્ધાળુ માતાઓ અને બહેનોએ ખૂબ જ ઉત્સાહ અને ભાવપૂર્વક ઓધવધામની મુલાકાત લીધી હતી. શ્રદ્ધાળુઓએ ભગવાન ઓધવરામજી અને વાલરામજી મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ સામૂહિક ધૂન, કીર્તન અને ભક્તિરાસ દ્વારા સમગ્ર વાતાવરણને દિવ્ય બનાવ્યું હતું. 31મી ડિસેમ્બરે સુદ બારસના પવિત્ર દિવસે ભગવાન ઓધવરામજી મહારાજનો લીલા સમાપન મહોત્સવ શ્રદ્ધાભેર ઉજવવામાં આવશે. આ પ્રસંગે સવારે 8:30 વાગ્યે પાદુકા પૂજન કરવામાં આવશે. ત્યારબાદ વાલરામ ચાલીસા તથા સંધ્યા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 12 વાગ્યાથી કંઠીપટના સમસ્ત મહાજનોના સહયોગથી ઓધવ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. મહોત્સવ અને મહાપ્રસાદનો લાભ લેવા માટે આયોજકો દ્વારા તમામ ઓધવ ભક્તોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.